સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ચેરમેન રાજેન્દ્ર કાપડિયા અને વાઇસ ચેરમેન રંજનાબેન ગોસ્વામીની અધ્યક્ષતા હેઠળ મળેલી બજેટ મિટિંગમાં વર્ષ 2025-26નું 1012.90 કરોડનું તથા વર્ષ 2026-27નું 1032.94 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટની સભામાં શિક્ષણ સમિતિના સભ્યો સ્વાતિ સોશા, વિનોદ ગજેરા, शैलेश शुक्ला, अनुराग कोठारी, राजेंद्र पटेल, अरविंदभाई शुभम वगैरह तथा विपक्षना सभ्य राकेशभाई हेरपरा उपस्थित रह्या हता। शासक पक्षना सभ्यो अने विपक्षना सभ्यो वच्चे विविध मुद्दाओं पर सामसामे आक्षेप प्रत्याक्षेप थया हता। बजेटनी सभा पूर्ण थया बाद चेरमेन राजेंद्र कापडियाए पत्रकारोने संबोधता जणाव्युं कि वर्ष 2025-26 नगर प्राथमिक शिक्षण समिति द्वारा रजू करेल मूळ बजेट ₹1103.15 करोड़ में कुल ₹9.25 करोड़ घटाड़ा साथ ₹1012.90 करोड़ सुधारेल बजेट मंजूर करवामां आव्युं छे, जे सामान्य सभा ने भलामण करवामां आवी छे। આપનો પરિચય સાહેબ। राजेंद्र कापड़िया, अध्यक्ष नगर प्राथमिक शिक्षण समिति। આજે શિક્ષણ સમિતિ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યો, કયા કયા મુદ્દાઓ ખાસ હતા અને ચર્ચાનો વિષય બન્યો? આમ તો જોવા જઈએ તો એવા કોઈ મુદ્દા ન હતા। વિદ્યાર્થીઓનો યુનિફોર્મ હતો એ એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવ્યું છે। મેદાન સફાઈ હોય, સિક્યુરિટી ગાર્ડ હોય, શિક્ષકોના પગાર ભથ્થાની અંદર હવે ગ્રેજ્યુએટીને એ બધું આવરી લેવામાં આવેલું હતું, એટલે એમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે। અને બીજું મેદાન સફાઈ હોય કે શાળાની ટાંકીની સફાઈ હોય, એ બધા જ અગાઉના જે બજેટ હતું એ પ્રમાણે જ એમને રાખવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિનું કુલ બજેટ કેટલી કિંમતનું છે? શિક્ષણ સમિતિનું જે કુલ બજેટ છે એ આપણે જોવા જઈએ તો 90.25નો ઘટાડો કરીને સામાન્ય સભામાં 1012.90 આપણે એસએમસીમાં આપવા જઈ રહ્યા છે। કદાચના કોઈક સુધારો આવે તો 2-5 લાખ આમ તેમ થઈ શકે છે। શિક્ષણ સમિતિ દ્વારા કયા હવે શિક્ષણને સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? આમ તો શિક્ષણ સમિતિ દ્વારા હંમેશા બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે છે, અને એને જ કારણે આપણે દરેક યુનિફોર્મથી માંડીને શૈક્ષણિક કિટથી માંડીને એ લોકોને સાયન્સ લેબ હોય કે પછી આપણે કોમ્પ્યુટર હોય કે પછી ઇનોવેટિવ બોર્ડ હોય, એના દ્વારા એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ જે આ વર્ષે આપણે દરેક ક્લાસ દીઠ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય તેને સાયકલ આપવા જઈ રહ્યા છે, અને કદાચના 5, 6, 7 અને 8ના ક્લાસમાં પણ આપણે ટોકન સ્વરૂપે 1000, 2000 કે 5000 એવા ચેક માધ્યમથી કે કોઈક બોન્ડ માધ્યમથી પણ હોશિયાર વિદ્યાર્થીઓને એ આપવા માટેનું અમારું પ્રાવધાન છે। સામાન્ય સભામાં વિપક્ષે વિવિધ મુદ્દે જ્યારે રોષ પ્રગટ કર્યો છે, એ સંદર્ભે શું કહેવાય? સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા કાયમ જ રોષ વ્યક્ત કરવામાં આવે છે। ગઈકાલે પણ મેં એમને કહ્યું હતું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મારી પાસે લઈને આવો, આપણે એનો અભ્યાસ કરીને એની પણ રજૂઆત કરીએ, પરંતુ એમના દ્વારા એમ કે એવું કોઈ પ્રશ્ન નથી અને એમ કરીને ના કહ્યું હતું। અને જ્યારે સામાન્ય સભામાં હોય છે ત્યારે કોઈ પણ આપણી ટેકનિકલ બાબત હોય તેના વિશે એ અવાજ ઉઠાવતા હોય છે અને આંકડાકીય માહિતી માંગતા હોય છે। તાત્કાલિક ધોરણે આંકડાકીય માહિતી આપણી પાસે હોતી નથી, અને જો એ માંગશે 1, 2, 5 દિવસ પછી પણ અમે આપવા માટે બંધાયેલા છે। ઓકે।